નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર ખૂબ જ મહત્વનો સેશન અને એકદમ સટીક માહિતી તમારી સામે હું લઈને આવ્યો છું. તમે જોશો સૌથી સેફ ઝોન કયું છે. અત્યારે આરઆરબી ગ્રુપ ડીના જે ફોર્મ ભરાયા, 1 તારીખ લાસ્ટ ડેટ હતી, તમે પણ ફોર્મ ભર્યું હશે. તો આમાં સૌથી સેફ ઝોન કયું હશે? બીજી વસ્તુ, કટ ઓફ શું હશે? મેઇન વસ્તુ છે પાછલા વર્ષનું કટ ઓફ. એના આધારે નક્કી થઈ શકે કે આપણે કેટલા માર્ક્સ લાવવા જોઈએ જેથી આપણું સિલેક્શન થઈ જાય. કોમ્પિટિશન કેવી રહેશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ છે કે હવે કોમ્પિટિશન કેવી રહેવાની છે, બરાબર છે. એટલે કે એક વ્યક્તિને મતલબ ટોટલ સીટ વચ્ચે કેટલી કોમ્પિટિશન છે, બરાબર છે, એના વિશે માહિતી અને ફોર્મ કેટલા ભરાયા એ પણ આપણે જોઈશું, વિગતવાર જોઈશું. મજા આવશે તમને, છેલ્લે સુધી બનેલા રહેજો. એના માટે સૌથી પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે આપણે રેલવેનો ગ્રુપ ડી નો સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. આ સ્માર્ટ કોર્સ અલગ અલગ ટાઈમ માટે અવેલેબલ છે, 3 મહિના, 6 મહિના અને 12 મહિના માટે. એટલા માટે અલગ અલગ ટાઈમમાં અવેલેબલ છે કેમ કે 3 મહિનાનો જો કોર્સ પરચેસ કરો હોય, કોઈને એમ હોય કે સાહેબ મારે થોડું 3 મહિનામાં ફટાફટ કરીને પછી મારે રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરવા માંગુ છું, તેના માટે 3 મહિના બરોબર છે. કોઈને એમ છે કે સાહેબ હું મારે ધીરે ધીરે વ્યવસ્થિત કરીને પછી પ્રેક્ટિસ કરવી છે, તો એના માટે 6 મહિના છે. પણ હું તમને એક સજેસ્ટ કરીશ કે 6 મહિનાનું લેવાય. એનું કારણ છે એક્ઝામ સપ્ટેમ્બરમાં આવશે, ઓગસ્ટ સપ્ટેમ્બર 2025. હા, ટેન્ટેટિવ છે, આની આસપાસ એક્ઝામ રહેશે. તમે અત્યારે જોશો તો માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે, તો આપણી પાસે 5 થી 6 મહિના તો છે જ, બરાબર. અને 12 મહિના માટે પણ અવેલેબલ છે કોર્સ, તો તમારે 12 મહિના માટે પણ કરી શકો છો. આ 12 મહિના માટે એટલા માટે કરવો જોઈએ કે નેક્સ્ટ 2025 ની જે વેકેન્સી છે, બરાબર છે, 25-26 ની જે વેકેન્સી હવે આવશે પાછી રેલવેની, તો એના માટે આ કામ લાગશે તમને. ઓકે, એપ્લિકેશન વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, બરાબર છે. આ નંબર પર માહિતી, આ નંબર પર વધારાની માહિતી પણ મળી જશે. એપ્લાય કોડ કરશો વેલકમ 50, એટલે તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે. ડન. આ એની વિશેષતાઓ છે. ટોપિક વાઇઝ ટેસ્ટ છે, 600 થી વધારે વિડીયો લેક્ચર્સ છે, કમ્પ્લીટ કોર્સ છે આ. ઓકે, રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. નેક્સ્ટ હવે જોઈએ સટીક માહિતી. તમે જો આરઆરબી ગ્રુપ ડી ટોટલ ફોર્મ ફિલઅપ 26 ફેબ્રુઆરીથી 1 તારીખ સુધી કેટલા ફોર્મ ભરાયા છે, તો તમે જોશો અહીંયા 1,07,66,914. 1,07,66,914 જેટલા ફોર્મ ભરાયા છે ખાલી. પણ બેટા આપણે એનાથી શું મતલબ છે મને એમ કહો. ભલે ને 1 કરોડ ભરાય, 2 કરોડ ભરાયા હોય ફોર્મ, આપણે ફોર્મ ભરતી વખતે જે ઝોન સિલેક્ટ કર્યું હશે એ ઝોનમાં કેટલા ફોર્મ ભરાયા છે ને એમાં કેટલી કોમ્પિટિશન છે ને એ મારા માટે કામનું છે. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ રેડમાં દેખાય છે ને બધા, એ બધા સેફ ઝોન છે, બરાબર છે. આ સેફ નહીં કહી શકાય, મોડરેટ કહી શકાય. મતલબ આમાં ભર્યું છે તો રહી જાય થોડી કોમ્પિટિશન. આ ડેન્જર ઝોન છે. ડેન્જર ઝોનનો મતલબ શું થયો કે આમાં ભારે કોમ્પિટિશન છે, ખૂબ માત્રામાં ફોર્મ ભરાયા છે, વેકેન્સી બહુ ઓછી છે, ફોર્મ ઘણા ભરાયા છે. અને આ છે ચાલે, મતલબ છેલ્લા ઝોનમાં મૂકી શકાય કે ભાઈ આમાં પણ આટલા ફોર્મ ભરાયા છે, તો તમે જોઈ શકો છો, બરાબર. ચાલો હવે જોજો, આની અંદર આપણા માટે કામનું છે મુંબઈ વેસ્ટર્ન ઝોન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે કામનું છે મુંબઈ વેસ્ટર્ન ઝોન. હવે તમે જોશો 4,672 જગ્યાઓ છે. તમે પણ સિલેક્ટ કર્યું હશે મુંબઈ વેસ્ટર્ન ઝોન, કે પછી તમે અમદાવાદ સિલેક્ટ કર્યું હશે અમદાવાદ ઝોન, એ મુંબઈ વેસ્ટર્નમાં આવશે. અમદાવાદ ઝોન કેમાં આવશે? મુંબઈ વેસ્ટર્નમાં આવશે. 6,69,658 જેટલા ફોર્મ ભરાયા છે, બરાબર છે. આ ટેન્ટેટિવ છે, આગળ પાછળ 1-2 નંબર હોઈ શકે. 6,69,658 ફોર્મ ભરાયા છે. એનો મતલબ એવો થયો કે પર સીટ કોમ્પિટિશન છે 143 લોકોની. મતલબ એક સીટ માટે 143 લોકો કોમ્પિટિશનમાં ઉતરે છે. એટલે કે તમારે એક્ઝામ આપવાની છે તો 143 માં તમારે આવવાનું છે. પર સીટ કોમ્પિટિશન થયા 143. ચેન્નાઈમાં પણ એ રીતના છે, ન્યૂ દિલ્હીમાં પણ જો 192 વચ્ચે છે, 9 લાખ ફોર્મ ભરાયા છે, બરાબર છે. ચેન્નાઈમાં 7 લાખ જેવા ફોર્મ ભરાયા છે. આ બધા સેફ ઝોન છે જેમાં કોમ્પિટિશન ઓછી છે. તમે જો ને અહીંયા ખાલી 192, 264 અને 143. એમાં પણ આ સેફ ઝોનમાં પણ અમદાવાદ સૌથી સેફ ઝોન. તમે જો વિચારો ખાલી 143, બરાબર છે. 143 વચ્ચે તમારી કોમ્પિટિશન છે.
હવે આ એમ કહું કે ગુજરાતની વેકેન્સી તમે માનીને ચાલો કે ગુજરાતમાં 4,672 વેકેન્સી છે. અચ્છા, ગુજરાત સરકારની કોઈ વેકેન્સી આવે જેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલની વેકેન્સી આવે એમાં પણ તો 20-25 લાખ ફોર્મ ભરાય છે ખાલી ગુજરાત સરકારમાં. એની તમે વેકેન્સી ઓછી હોય છે. આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની વેકેન્સી છે. તો ગુજરાતની તમે વેકેન્સી 4,672 વેકેન્સી માનો તો ખાલી 143 સીટ વચ્ચે જ કોમ્પિટિશન છે તમારી. એવું તો નથી ને કે 400 વ્યક્તિ વચ્ચે એક સીટ લેવાની છે, 500 વ્યક્તિ વચ્ચે એક સીટ લેવાની છે. 143 વ્યક્તિ વચ્ચે જ એક સીટ લેવાની છે. એટલે સેફ ઝોન કહેવાય. સૌથી સેફ ઝોન છે ને તો એ મુંબઈ વેસ્ટર્ન રેલવે છે. તમે જોઈ શકો અહીંયા જ ખાલી ઓછા છે 143, બાકી બધામાં તમે જો હા અહીંયા એક ઓછા છે, પણ એમાં વેકેન્સી તો જો 3,244 છે ને, ઓછી વેકેન્સી છે. સૌથી સેફ ઝોન છે. ખાસ ધ્યાન આપજો. એટલે તમે અહીંયાથી ફોર્મ ભર્યું છે એટલે તમે સેફ છો. બીજી વસ્તુ, આ બધા અલગ અલગ ઝોન છે અને આની આગળનો એક વિડીયો પણ તમને બનાવેલો છે. એ વિડીયો તમે જોજો. તમે જે ઝોન સિલેક્ટ કર્યું હશે એ જ ઝોનમાં તમારે એક્ઝામ હશે, એ જ ઝોનમાં તમારી પોસ્ટિંગ આવશે, એ જ ઝોનમાં તમારું સિલેક્શન થશે. તમે ઝોન ચેન્જ કરી શકશો નહીં. હા, તમે તૈયારી કરો, 5 વર્ષ થાય તો તમે જોબ લાગી જાય, 5 વર્ષ થાય પછી તમે એપ્લિકેશન આપીને ઝોન ચેન્જ કરી શકો છો, બટ અત્યારે તમે ઝોન ચેન્જ કરી શકશો નહીં. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ 2019માં ગ્રુપ ડી ની એક્ઝામ લેવાઈ હતી. 2000 વેકેન્સી જે 2025માં આવી એ પહેલા 2019માં પણ વેકેન્સી આવી હતી ગ્રુપ ડી ની. એમાં તો 1 લાખ પ્લસ વેકેન્સી હતી. આમાં આ વખતે લગભગ 12,000-32,000 વેકેન્સી છે. તો આમાં જે વેકેન્સી આવી એમાં કટ ઓફ શું હતું? તો આપણે અમદાવાદ ઝોનનું કટ ઓફ જોઈએ. તો આપણા માટે અમદાવાદ ઝોન મેઇન છે. તો અમદાવાદ ઝોન આ જે ગ્રીન છે ને, ગ્રીન એ બધા સેફ ઝોન છે. એના કટ ઓફ સેફ છે. મતલબ તમે જોશો અમદાવાદમાં જનરલનું કટ ઓફ 62.67 છે 100 માંથી. કેટલામાંથી? 100 માંથી, આઉટ ઓફ 100. 100 માંથી ખાલી 62 માર્ક્સ લાવવાના છે. વિચારો. એસટી નું કટ ઓફ 50, એસટી નું 49, ઓબીસી નોન ક્રિમિનલનું 58 અને ટોટલ વેકેન્સી 10,734 હતી. આ વખતે વેકેન્સી 4,672 વેકેન્સી છે. આ વખતે 4,600 વેકેન્સી છે. ગયા વર્ષે 10,000 વેકેન્સી હતી. તો અમદાવાદનું કટ ઓફ 62 હતું આઉટ ઓફ 100. એટલે આમાં કંઈ એટલું બધું હેવી કટ ઓફ પણ નથી રહેતું. હવે તમે 100 માંથી 70 માર્ક્સની જો પ્રોપર પ્રિપરેશન કરીને જાઓ તો તમે દરેકે દરેક કટ ઓફને પાર કરી લેશો. એ પછી ઓબીસી હોય, એસટી હોય, એસસી હોય, ઈડબ્લ્યુએસ હોય, ગમે તે હોય, તમે બધાને પાર કરી લેશો. આપણે તૈયારી શું હોવી જોઈએ કે 70 માર્ક્સ 100 માંથી કેમ મેળવવા, 70 માર્ક્સ 100 માંથી તમારે કેવી રીતે મેળવવા, આ હોવી જોઈએ. અને આના માટે પણ અક્રમ સરનો પ્રોપર પ્લાનિંગ વાળો વિડીયો આવેલો છે. તો એ પણ તમે જોઈ લેજો કે 100 માંથી 70 માર્ક્સ કેવી રીતે મેળવવા. કમ્પ્લીટ એનાલિસિસ સરે સમજાવ્યું છે. સાયન્સમાં કેટલા માર્ક્સ મેળવવાના, કેટલા ટોપિકો કરવાના છે, મેથ્સમાં કેટલા કરવાના, રિઝનિંગમાં કેટલા કરવાના, બંધારણમાં કેટલા કરવાના, ઇતિહાસમાં કેટલા કરવાના, ભૂગોળમાં કેટલા કરવાના, બધું સમજાવેલું છે ડિટેલમાં. તો એ તમે જોશો ને તમને પ્રોપર ખબર પડશે કે 100 માંથી 70 માર્ક્સ કેવી રીતે મેળવવા. અને એ બહુ જ ઇઝી છે. 10 પાસ પર એક્ઝામ છે. પેપરનું લેવલ પણ એટલું હોતું નથી. આ વખતે ચલો વેકેન્સી ઓછી છે તો થોડું કટ ઓફ રહેશે ઉપર. એટલે હું માનીને ચાલુ છું કે 70 જેવું કટ ઓફ તો રહેશે. ભલે તમારો અહીંયા 62 કટ ઓફ હતું, હું જનરલ કટ ઓફને અત્યારે કન્સિડર કરું છું. ભલે એની નીચે જ બધાના કટ ઓફ રહેવાના છે, પણ જનરલી વાત કરું તો જનરલમાં બેટા 70 થી 72 તો કટ ઓફ રહેશે આ વખતે. આ વખતે અમદાવાદ ઝોનનું 70 થી 72 તો કટ ઓફ રહેશે ને રહેશે. એટલે તમારી પ્રિપેરેશન એટલી હોવી જોઈએ. ઓકે, ચાલો. હવે એના માટે 2 રસ્તા છે. જો એક પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરાવીએ તો એ તમે જોવો છો પેડ બેચ છે, અને બીજું એક છે કે એક ફ્રી બેચ પણ છે. બરાબર. એ ફ્રી બેચ કયો બેચ છે? તો બેટા એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ એક યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ પર તમને ફ્રી ક્લાસ જોવા મળે. બરાબર છે. એ ગ્રુપ ડી માટે પણ છે અને રેલવે એનટીપીસી માટે પણ છે. આ બંને માટે છે. બરાબર છે, ખ્યાલ આવે છે? તો આની ઉપર તમને બેન્કિંગના લેક્ચર પણ જોવા મળશે, એસએસસીના પણ જોવા મળશે, રેલવેના પણ જોવા મળશે, બેન્કિંગના જોવા મળશે, બધા જ તમને જોવા મળશે. બરાબર છે. એના માટે ફ્રી પીડીએફ પણ તમને ઉપલબ્ધ કરાવીએ છીએ. ફ્રી પીડીએફ મેળવવા માટે પણ તમે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ જશો એટલે તમને ત્યાં પણ ટેલિગ્રામ ચેનલ પણ મળી જશે. ફ્રી પીડીએફ મળશે ટોટલી. આ જેટલું પણ હું તમને યુટ્યુબ પર કરાવશે એનું તમને ફ્રી પીડીએફ મળશે.
ડન. અને જે વિદ્યાર્થીએ પેડ બેચ પરચેસ કરવો છે, જેને એમ લાગે છે કે સર મારે પેડ પરચેસ કરવો છે, મારે પ્રોપર પ્લાનિંગ સાથે મારે મારી રીતે તૈયારી કરવી છે, કારણ કે જો આમાં બે રીતના સ્ટુડન્ટ હોય, કોઈકને લાઈવ ભણવું હોય અને કોઈકને રેકોર્ડેડમાં ભણવું હોય. લાઈવ ભણવા વાળો વિદ્યાર્થી, બરાબર, એ લાઈવમાં આવશે, એને લાઈવમાં મજા આવશે, એને ઓફલાઈન જેવી ફિલિંગ આવશે. અને રેકોર્ડેડ વાળો વિદ્યાર્થી એવું વિચારશે, સર હું મારો સમય શું કામ બગાડું, હું થોડું 2x સ્પીડે 1.5x સ્પીડે હું આરામથી કોર્સને ફટાફટ પૂરો કરીને વધુ પ્રેક્ટિસમાં સમય આપી શકું છું, એટલે હું મારે રેકોર્ડેડ પરચેસ કરવો છે. તો આપણે કમ્પ્લીટ વેબ સંકુલની જે એપ્લિકેશન છે એમાં કમ્પ્લીટલી રેકોર્ડેડ બેચ મૂકેલો છે. અને એની પણ ફીસ તમે જો કંઈ એટલી બધી ફીસ નથી. 3 મહિનાની 999 ફીસ છે, 6 મહિનાની 2250 છે અને 12 મહિનાની 4500 ફીસ છે. તો આ કમ્પ્લીટલી રેલવેની ગ્રુપ ડીનો કમ્પ્લીટ રેકોર્ડેડ બેચ છે. અને ફ્રીમાં તમે પ્રેક્ટિસ કરવા માટે પણ આવી શકો છો યુટ્યુબ ચેનલ પર. પ્રીવિયસ યરના પ્રશ્નોને પેપર સેટ હું પ્રેક્ટિસ કરાવીશ. ત્યાર પછી એવા પ્રશ્નો હશે કે જે પીવાયક્યુ હશે, બરાબર છે, અમુક એવા ટોપિક હશે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, એની હું પ્રેક્ટિસ કરાવીશ. તો આ બધી જ વસ્તુ આપણે યુટ્યુબ પર કરી શકીએ છીએ પ્રેક્ટિસ. અને કોર્સ કમ્પ્લીટ કરવો હોય તો તમે આ બેચ પરચેસ કરીને કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. આઈ હોપ તમને બહુ સારી રીતે ડિટેલમાં ખબર પડી ગઈ હશે. તો આવી રીતે રહેશે તમારી કોમ્પિટિશન. ઓકે, તો ફરી એકવાર તમે જોઈ લેજો ખાસ મિત્રો કે આપણી કોમ્પિટિશન 143 પર સીટ, મતલબ એક સીટ માટે 143 પર્સન, મતલબ એટલા વિદ્યાર્થીઓ કોમ્પિટિશનમાં છે. ડન છે? ચાલો, ઓકે. એટલે કોમ્પિટિશન એટલી બધી હેવી નથી અને ફોર્મ 1 કરોડની આસપાસ ફોર્મ ભરાયા છે. ચાલો, ઓકે. તો આજના સેશનમાં આટલું જ હતું, બરાબર છે. મારે તમને એ જ જણાવવું હતું કે કોમ્પિટિશન એટલી બધી ટફ નથી. 143 વ્યક્તિઓ વચ્ચે જ આપણી એક જગ્યા મેળવવાની છે, કારણ કે આપણે અમદાવાદ ઝોનમાંથી ફોર્મ ભર્યું હશે, ગુજરાતનો વિદ્યાર્થી અમદાવાદ ઝોન જ સિલેક્ટ કર્યું હશે. તો આપણે એટલી બધી કોમ્પિટિશન ફેસ કરવાની નથી. ચાહે 5 કરોડ કેમ ના ફોર્મ ભરાય હોય સેન્ટ્રલમાં, ચાહે 2 કરોડ કેમ ના ભરાય હોય, 1 કરોડ કેમ ના ભરાય હોય, તમારી કોમ્પિટિશન અમદાવાદ ઝોન પૂરતી જ છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમે આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો છો. જો 5 થી 6 મહિના પ્રોપર પ્રિપરેશન કરશો ને તો થઈ જશે. પછી તમે એવું કહો સાહેબ હવે એક્ઝામ આવીને હું 1 મહિના અગાઉ કરું તો મારું થઈ જશે, તો હું કહું સર ના થાય. પછી તો તૈયારી અત્યારથી કરવી પડે, કારણ કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ઘણા અગાઉથી તૈયારી કરતા હોય છે, તો આપણે એની સાથે પણ કોમ્પિટિશન છે. ઓકે, એટલે આજથી તૈયારી શરૂ કરો. તો 5 થી 6 મહિના પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરશો. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એક્ઝામ આવશે, એક્ઝામ ક્લિયર થશે, જોબ લાગી જશે. ડન? ચાલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.